દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. અમારા આ વિશેષ રજૂઆતમાં અમારી સાથે જોડાયા છે પ્રકાંડ પંડિત કથાકાર હર્ષલભાઈ રાવલ. નમસ્કાર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. હર્ષલભાઈ, આજે જન્માષ્ટમી વિશે તો એટલી બધી માન્યતાઓ છે, દંતકથાઓ છે, એટલું બધું સાહિત્ય છે કે કદાચ આપણે 9 દિવસ સુધી શું, આપણે વર્ષો સુધી પણ જો કૃષ્ણની ગાથા ગઈએ ને તો પણ આપણને ઓછી પડે. તો આપણે હર્ષલભાઈ, આજે આપણે એવી તો કયા કયા પ્રસંગોની ચર્ચા તમારી પાસેથી અમે જાણવાના છીએ, કારણ કે તમે ભાગવત કથાકાર પણ છો. તો કૃષ્ણના જન્મ પ્રસંગો જે છે એ આપણને જીવનમાં સૌથી પ્રથમ તો હું એ જાણવા ઈચ્છીશ કે કૃષ્ણ ભગવાન જે વિષ્ણુના 8મા અવતાર છે, તો એ 8મા અવતારને આટલું બધું મહત્વ કે આજે યુવા ધન પણ એમનું ફેન ફોલોઈંગ કરે છે. તો એનું પાછળનું મુખ્ય રહસ્ય શું છે? દિક્કાળાદ્યનવચ્છિન્નાનંતચિન્માત્ર મૂર્તયે સ્વાનુભૂતે કમાનાય નમઃશાંતાય તેજસે. મિત્રો, આજે ભગવાન કૃષ્ણની અષ્ટમી, આ જન્માષ્ટમી, આ ગોકુળ અષ્ટમીના પાવન પર્વે અને આ સંધ્યાકાળ સમયે કે જ્યારે એ મથુરાની અંદર કારાવાસની અંદર જે તે સમયે અખિલ બ્રહ્માંડનો અધિપતિ અવતરવાનો હતો અને જે વાતાવરણ અને મેઘલી રાત બની હતી ને, આજે મિત્રો એ જ વાતાવરણ અને એ જ મેઘલી રાત આપણને પુનઃ પ્રાપ્ત થઈ છે. ત્યારે પ્રદેશ 24 કલાકના તમામ દર્શકોને સર્વપ્રથમ તો આ જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ બધાઈ. અને બેનનો બહુ સરસ પ્રશ્ન કે આજનું યુવાધન એને ભગવાન કૃષ્ણ એ કઈ રીતે એના જીવન કવનમાં ભગવાન કૃષ્ણ આજના યુવાધનને કઈ રીતે સ્પર્શ કરે છે. અરે છોડો મિત્રો, ભગવાન કૃષ્ણ કઈ રીતે સ્પર્શ ન કરે. કૃષ્ણ ઇઝ અ પ્રેક્ટિકલ મેન. કૃષ્ણને મિત્રો તમારે જે એંગલથી જોવો હોય ને, એને એક નાના પુત્રથી તમે જોવો ને, આજે જન્મ થશે, હવે કલાકો, હવે ઘડીઓ ગણાઈ રહી છે ઠાકોરજીને આવવાની. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એ 3-4 કલાકમાં ઠાકોરજી અખિલ બ્રહ્માંડનો અધિપતિ આ ધરતી ઉપર, આ ધરા ઉપર એનો જન્મ થશે. અને મોટા મોટા દેવાલયોની અંદર પણ આ જન્મોત્સવના વધામણાના ભાગરૂપે અલગ અલગ પ્રકારના ઉત્સવો એ મનાવવામાં આવશે. ત્યારે આખા આ ધરા ઉપર આપણે જોવા જઈએ ને મિત્રો, તો ભગવાન રામ અને કૃષ્ણ બેને વાત કરી કે કઈ કઈ એવી ઘટનાઓ છે. અરે ભગવાન કૃષ્ણને તમે જીવનમાંથી કાઢો તો મારું તમારું જીવન છે ને શૂન્યાવકાશ છે. રામની તુલનામાં અને કૃષ્ણની તુલનામાં આપણે જો જોવા જઈએ તો ભગવાન રામને મૌલીબેન આપણે ત્યાં મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે, પરંતુ ભગવાન કૃષ્ણને આપણે ત્યાં પૂર્ણ પુરુષોત્તમ નું બિરુદ આપવામાં આવ્યું છે. એક જ આ દેવકીનો જાયો એવું કહેવાય કે જેને પૂર્ણ પુરુષોત્તમ તરીકે આપણે એને બિરુદ આપવામાં આવેલું છે. અને એ ભગવાન કૃષ્ણના સ્વરૂપને તમે કોઈ પણ અંકથી એક પુત્ર સ્વરૂપે તમે સ્વીકારો તોય ભલે, એક પતિ તરીકે તમે સ્વીકારો તો પણ ભલે, એક દાદા તરીકે કે એક પિતા તરીકે તમે સ્વીકારો તો પણ ભલે, અને એનાથી પણ આગળ જોઈએ તો એક સાચો યોદ્ધા. આપણે જોઈએ કે મહાભારતની અંદર આખું યુદ્ધ કરાવવા વાળો એ ભગવાન કૃષ્ણ અર્જુનના રથનો સારથી બન્યો હતો. અને એ સમયે અર્જુન કહે છે ને, મામકા પાંડવા સેવ સૈનયો ઉભયોર મધ્ય રથમ સ્થાપયમેચ્યુત. અને એ અખિલ બ્રહ્માંડનો અધિપતિ ધારે તો એ મોટો યોદ્ધા બની અને હાથમાં શસ્ત્ર લીધા વગર યુદ્ધ પણ કરી શકે. અને રામાયણની અંદર પણ એક પંક્તિ બતાવવામાં આવી છે કે આ કૃષ્ણ કેવો છે. એ મંગળાચરણમાં જ આપણે વાત કરી કે દિક્કા લાદ્ય નવચિન્ના. આ ભગવાન કૃષ્ણને દિશાઓનું બંધન કે નડતું નથી. એ તો એક મનુષ્ય સ્વરૂપે જયારે આવ્યા છે, માતાની કુખમાંથી એને જન્મ ધારણ કર્યો છે, અને જન્મ ધારણ કરવાના કારણે થઈ અને જે કઈ ગીતાજીમાં બતાવવામાં આવ્યું કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, એ પોતાની એક લીલાનો કાલક્રમેણ જગત પરિવર્તમાના ચક્રાર પંક્તિરિવ ગચ્છતિ ભાગ્ય પંક્તિ. એક પોતાનો લીલા અવતાર કાર્ય પરિપૂર્ણ કરવા માટે અખિલ બ્રહ્માંડનો અધિપતિ આ ધરા ઉપર અવતરે. અને જ્યારે એ આ ધરા ઉપર અવતરે
ત્યારે દેવતાઓ, કિન્નરો, ચારણો, ગંધર્વો, બ્રાહ્મણો, ઋષિ મુનિઓ બધા જ, કારણ કે કહે છે ને કે અધર્મનો વ્યાપ થવા લાગે છે જી. અને અધર્મને સંહાર કરવા માટે આપણે ત્યાં પુરાણોમાં પણ બતાવવામાં આવેલું છે, આપણે ત્યાં વેદોમાં પણ બતાવવામાં આવેલું છે કે જ્યારે જ્યારે ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અને એ ઠાકોરજી આવે છે, આપણે જાણ્યું છે ઘણા બધા અવતારોમાં. એટલે જ કદાચ નરસિંહ મહેતાએ ગાયું છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપે અનંત ભાસે. ચોક્કસથી બહુ સારી વાત. નરસિંહ મહેતાના તો કેટલાય પદો બતાવવામાં આવ્યા છે, પણ અખિલ બ્રહ્માંડની અંદર આપણે જેમ વાત કરી ને બેન, તો આપણે જોવા જઈએ તો ભગવાન કૃષ્ણને જેટલા ગવાણા આપણે ત્યાં આપણા સાહિત્ય જગતની અંદર આપણે જોઈ લ્યો, આપણા ભજનોની દુનિયામાં આપણે જોઈ લ્યો, આપણા લોક સંગીતમાં જોઈ લ્યો, કે આપણા વેદો શાસ્ત્રો અને પુરાણોમાં જોઈ લ્યો. બિલકુલ. તો જેટલા કાનુડાને ગાયો છે એટલો કદાચ ભગવાન શિવજીને નથી ગાયા, કોઈને નથી ગાવામાં. ભગવાન રામને પણ એટલા નથી ગાયા. જી. અને આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે મિત્રો, 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા. જેમ જેમ આપણે ત્યાં 12 ગાવે અંતર બદલાણું, 80 કિલોમીટરનું અંતર બદલાણું ને, એટલે કાનુડાના સ્વરૂપો પણ બદલાણા. તમે જોવો તો અરે એના જાગવાથી લઈને એના સુવા સુધીના ભજનો પણ આપણી પાસે ઉપલબ્ધ છે. આપણી સાહિત્યિક ભાષાની અંદર તમે ખૂબ સારી વાત કરી કે એટલા બધા કાનુડાને ગવાયો છે કે આજે ભાગવત કથા બેસે છે ને ત્યારે લોકો એકની એક વાત સાંભળવા માટે પણ 9 દિવસ સુધી અથાગ પરિશ્રમ કરે છે. અને નંદનો જન્મોત્સવ અને સાથે નંદના જાયાનો પણ જન્મોત્સવ એ ઉજવે છે. કૃષ્ણ જન્મોત્સવની મહત્વતા જ કંઈક ઓર છે. અને સાથે આપણે નથી કીધું કે જ્યારે જશોદા માતા ઉઠે છે અને મહિડા વલોવે છે ત્યારે એ પ્રસંગ નરસિંહ મહેતાએ બહુ સરસ ગાયો છે કે કદાચ આપની આજ્ઞા હોય તો હું જરા ગાઈ શકું. મહિડા મથવાને ઉઠ્યા યશોદા રાણી, વિસામો દેવાને ઉઠ્યા સારંગ પાણી. મહિડા મથવાને, આ જે ગીત છે એમાં આગળ કહે છે કે ભગવાનનો એ ભાવ કહેવામાં આવ્યો છે કે માતા તમે રવા દો, હું કરી દઉં છું તમારું કામ, તમે આરામ કરો. ત્યારે બધા જ દેવો ઇન્દ્રાદિક મહાદેવને પોતાને પણ એક ડર લાગે છે કે તમે રવા દો, કે તમે હવે રવા દો, કારણ કે આ જો તમે આગળ કરશો તો મારે ફરીથી વાસુકી કહે છે રવૈયો બનવું પડશે. ત્યારે મંદરાચલ પર્વતને બીક લાગે છે કે મારે હવે ફરીથી હવે વલોવવું પડશે. ત્યારે એ લોકો ફરીથી કહે છે, ડરી જાય છે કે સારંગ પાણી આ હવે નેત્રું મૂકી દો, અમારા જીવનમાં હવે અમને શાંતિ લેવા દો. અને ત્યારે મહાદેવ કહે છે કે કૃષ્ણ હવે આ હળાહળ ઝેર મારાથી તો બિલકુલ નહીં પીવાય, એટલે મહેરબાની કરીને આ મહિડા મથવાનું કાર્ય તમે ના કરશો. આટલી સરસ કથા જે આપણને કરી છે નરસિંહ મહેતાએ પોતાના પદ દ્વારા, એ આજે પણ પ્રભાતીય સ્વરૂપે બહુ સારી લાગે છે. બહુ શ્રેષ્ઠ વાત કહેવાય કે ક્યાંય ને ક્યાંય આપણા પદો છે. ત્યારબાદ પુષ્ટિ સંપ્રદાયની અંદર તો 8 સમાના દર્શન બતાવવામાં આવ્યા છે. તમે જેમ વાત કરી કે ઠાકોરજી શયન કરે છે અને પ્રાતઃકાળનો સમય થાય અને એ સમયની અંદર આપણા વિદ્વાનો કવિઓએ પોતાની કાલી ગેલી ભાષામાં ગાયું, એને આપણે પ્રભાતિયા કહીએ છીએ. જાગો ને જશોદાના જાયા વારણા વાયા, મેં કાનુડા તોરી ગોવાલન. તો આવા એ વિદ્વાનો કે એ કવિઓ ક્યાંય ભણવા નથી ગયા મિત્રો. એ પોતાના અંદરથી નીકળતું એક કૃષ્ણ પ્રત્યેનું તત્વ, એક કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ કે કૃષ્ણ પ્રત્યેનો સ્નેહ એને ખેંચી લાવે છે. અને એ જે કઈ શબ્દો હતા ને મિત્રો, એને આપણે તે પ્રભાતિયા તરીકે પણ પુષ્ટિ સંપ્રદાયની અંદર તો વિશેષતઃ અત્યારે આપણે ટીવી ના માધ્યમ દ્વારા પણ જોઈ શકીએ છીએ. એ પછી દ્વારકા હોય, એ ડાકોર હોય, શામળાજી હોય,
કે અમદાવાદની અંદર રહેલું સોલા ભાગવત વિદ્યાપીઠનું કલ્પતરુ પ્રાસાદ કે જ્યાં સ્વયં શ્રી ગોવર્ધનનાથજી પોતે બિરાજમાન થયેલા છે. અને આજે તો નાથદ્વારાની અંદર પણ કેટલા નયનરમ્ય દર્શને થઈ રહ્યા છે. અને જે 8 સમાના દર્શન બતાવવામાં આવેલા છે. સવારમાં ઠાકોરજી જ્યારે ઉત્થાન કરે છે ત્યારે આપણે તેને મંગળાનો ભાવ બતાવવામાં આવ્યો છે. આરતી શ્રીનાથજીની મંગળા કરી. અલગ અલગ પ્રકારના લાડ આ લાલાને લડાવવામાં આવે છે. અને મુખ્યતઃ જોવા જઈએ તો ભગવાન કૃષ્ણનું પરમ તત્વ આ એક જ તત્વ એવું છે કે એની યુવાવસ્થા હોય, એની વૃદ્ધાવસ્થા હોય કે ગમે તે અવસ્થા હોય, પણ ઠાકોરજીનું જ્યારે પૂજન અને અર્ચન કરવામાં આવે છે ને ત્યારે તેનું બાલ્ય સ્વરૂપનું જ વિશેષ વર્ણન બતાવવામાં આવેલું છે. અને એમાં પણ વિશેષતઃ બાલ્ય સ્વરૂપની જ્યારે આપ પૂજા અર્ચના કરો છો ત્યારે જે કોઈ પૂજા કરવા વાળું વ્યક્તિત્વ છે, સેવા કરવા વાળું વ્યક્તિ છે ને, એમાં યશોદાના ભાવથી એટલે કે માતૃભાવથી આ ઠાકોરજીની સેવા કરે છે. અને આપણે આગળ વાત કરી કે આજના યુવા ધનની અંદર આ કૃષ્ણ તત્વ કઈ રીતે સ્પર્શ કરે. મિત્રો કદાચ 5 વર્ષ કે 10 વર્ષ તમે આગળ જાઓ અને અત્યારે તમે જોવામાં આવે ને તો વિશેષતઃ આજે યુવા ધન જ નાના એવા ઠાકોરજીના બાલ્ય સ્વરૂપને હાથમાં લઈ અલગ અલગ પ્રકારના લાડ લડાવે છે, અલગ અલગ પ્રકારના શૃંગારો સજાવે છે. એક સમય એવો હતો કે ઘરની અંદર વડીલો હોય ને એ ઠાકોરજીની સેવા કરતા, પણ એ ધીરે ધીરે સમય બદલાવામાં આવ્યો અને સમય બદલાતાની સાથે આજની યુવા ધન છે ને ઠાકોરજીની સેવા કરે છે, ઠાકોરજીની પૂજા કરે છે. અરે એનાથી પણ આગળ છોડો મિત્રો, એ જયારે યાત્રા કરવા જાય છે ને ત્યારે પણ પોતાના લાલાને હાથમાં લઈ અને આજની યુવા પેઢી છે એને આગળ લઈને જાય છે. શું કામ? તો કે એ કૃષ્ણ તત્વ જેમ આપે વાત કરી ને કે સવારમાં ઉઠે ત્યારથી લઈને રાત્રે શયન કરે ને ત્યાં સુધી એ મને તમને આ કૃષ્ણ તત્વનું, આ કૃષ્ણ જીવન કવન, આ કૃષ્ણ દર્શન એ ક્યાંય ને ક્યાંય તમે અર્થોપાર્જનમાં હોય, તમારા વ્યવહાર ક્ષેત્રની અંદર હોય કે તમારા વ્યવસાય ક્ષેત્રની અંદર હોય, સારામાં સારો રાજકારણી હોય ને તો પણ કૃષ્ણ હતો. હા બિલકુલ. સારામાં સારો અર્થવેત્તા તમે એને ગણવામાં આવે, સારામાં સારો અર્થશાસ્ત્રી તો એ પણ ભગવાન કૃષ્ણ હતા. જી. કૃષ્ણ તત્વ એક જ તત્વ એવું છે કે જે એંગલ થી, જે વિચારથી તમે એને ઓળખશો એ વિચારથી મને તમને દર્શન આપશે. તો એટલા માટે થઈ અને પુષ્ટિ સંપ્રદાયમાં તો 8 સમાના દર્શન બતાવવામાં આવ્યા. અને એટલે આપણે ત્યાં કીધું છે કે ઠાકોરજી હે કૃષ્ણ, હવે આ જન્માષ્ટમીના તારા આ જન્મના વધામણાની ઘડીઓ હવે ઘડાઈ રહી છે. અને એવી ઘડીઓ ઘડાઈ રહી છે ને ત્યારે અખિલ બ્રહ્માંડનો અધિપતિ હે ઠાકોરજી તને પ્રાર્થના કરીએ કે તું દરેક લોકોના, દરેક વૈષ્ણવોના, દરેક ભક્તોના ઘટ ઘટની અંદર આવી અને બિરાજમાન થા. બિલકુલ. અને આપણે ત્યાં એના માટે સરસ મજાનું ભજન પણ કહેવામાં આવ્યું છે. પુષ્ટિમાં બહુ લોકપ્રિય આ ગીત છે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવણ, અમારા તનના આંગણિયામાં તુલસી ના વન મારા પ્રાણ જીવન. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. બિલકુલ. કૃષ્ણને જેટલો ગવાયો છે, જેટલો વંચાયો છે, જેટલો સંભળાયો છે, અને આજના મોર્ડન યુગની અંદર કોર્પોરેટ જગતમાં પણ કૃષ્ણ 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 જ છવાયેલો છે. મહાભારતમાં કોર્પોરેટ યુગમાં કેવી રીતે વર્તવું જોઈએ એ આપણને શીખવાડનાર એ યુદ્ધ એ જ કલ્યાણ, આ ઉક્તિ અહીંયા કોર્પોરેટ વર્લ્ડમાં જાહેર થાય છે. કારણ કે અહીંયા માણસની સતત ભાગતી દોડતી જિંદગીની અંદર આપણે કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું અને મેનેજમેન્ટ કર્યા પછી આપણે કેવી રીતે આપણા લક્ષ્યને સિદ્ધ કરવાનું છે. અને આપણે નિશાન ચૂક માફ પણ નીચું નિશાન નહીં માફ, એ જે વસ્તુ એમણે કહી છે એ શ્રી કૃષ્ણ પરમાનંદ પૂર્ણ પુરુષોત્તમ ભગવાને કોર્પોરેટ વર્લ્ડને ભગવદ્ ગીતા રૂપે અમૂલ્ય ગ્રંથ આપણને પ્રદાન કર્યો છે. કદાચ આપણે હર્ષલભાઈ વાત કરીએ કે જે યુવાધન છે, જે એટલું બધું અત્યારે
જે આપણે જે કૃષ્ણને ઓળખ્યો છે, આજે રીલ્સ, સોશિયલ મીડિયા, યુટ્યુબ, ફેસબુકના માધ્યમથી એટલો પ્રચાર અને પ્રસાર થયો છે. એ પ્રચાર અને પ્રસારની સાથે આપણે જો જોઈએ તો કૃષ્ણને વધારે લોકો નજીકથી પોતીકો માની શકે છે, કારણ કે દરેકની ભક્તિમાં નિયમો હોય છે, પણ કૃષ્ણની ભક્તિમાં એ લાડકો છે, એ બાળક પણ છે. જેમ આપણે જણાવ્યું એમ કે એ પોતીકો લાગે છે, એ બાપ છે, મિત્ર છે, એ સખા પણ છે, અને સાથે એ પતિ તરીકે તમે એને માનશો તો એ તમારો પતિ પણ થઈ જાય છે, અને તમારું એ જો એને બાળક તરીકે તમે એને ભાવ રાખો છો તો એ પણ તમારે જેવા ભાવે એને ભજો ને એ તમારી સાથે એવો જ છે. જો તમે એને ભૂતની રીતે જોશો તો એ ભૂત બી બની જશે, અને તમે એને દેવની રીતે જોશો તો એ દ્વારિકાવાળો દેવ પણ બની જશે. પણ હા, સાથે આપણે જ્યારે વાત કરતા હોઈએ કે કૃષ્ણ એ એક એવું ગવાયેલું છે, એક એવું તત્વ છે, અનંત તત્વ છે કે જેનો સાર મળવો એટલું મુશ્કેલ છે. ભાગવત કથા હોય, ગોવિંદ ગીતા હોય, વિષ્ણુ પુરાણ હોય, કે આ બધામાં આપણને કૃષ્ણને સાંભળવો આજે પણ ગમે છે, અને આ આપણે નકારી શકીએ એમ નથી. કારણ કે કૃષ્ણ કદાચ નાસ્તિક લોકોની સામે જોઈએ તો એક માણસ તરીકે પણ જો ગણીએ ને તો એને પોતાના દરેક ગુણોને બહાર કાઢ્યા છે. માણસ જો ઈચ્છે ને તો એ ભગવાન પણ બની શકે છે. આવું કહેનાર એક કૃષ્ણ જ હતા કે એણે જ્યારે મહાભારતના અજ્ઞાતવાસના પર્વમાં દ્રૌપદીને જ્યારે એક એવું પાત્ર આપ્યું છે જેની અંદર તમે જે પણ ભોજન રાંધો ને એ અગણિત થઈને બહાર નીકળે છે. એ જ્યારે ભોજન અક્ષય પાત્ર આપે છે ત્યારે એ અર્જુનને કહે છે કે તમે શિવની આરાધના કરો અને એની પાસેથી પિનાક પાણી નામનું એક ધનુષ્ય છે એ લઈ આવો, તમને જરૂર પડશે, એ ગાંડીવ તરીકે ઉપયોગ લેવાશે. ત્યારે એ અજ્ઞાતવાસ દરમિયાન અર્જુન જાય છે, મહાદેવની સેવા કરે છે, પણ શરત હતી પાણીમાં બેસીને. અને એ પાણીમાં જ્યારે બેસે છે ત્યારે નાગકન્યા ઉલુપી સાથે લગ્ન કરીને એ આરાધનાની અને ગાંડીવ ધનુષ્યને પ્રાપ્તિ કરીને પછી પૂર્ણાહુતિ થાય છે. એ સમયે કૃષ્ણ કહે છે કે તમારે તમારા જીવનમાં શું આગળ વધવું જોઈએ અને કેવી રીતે કોર્પોરેટ જગતમાં લક્ષ્યને સાધવું જોઈએ. તો હર્ષલભાઈ, આજના આધુનિક યુગની જ આપણે વાત કરીએ તો એમાં આ મારી વાત સાથે અને આગળ તમારા પણ કેટલાક અનુભવ તમે જણાવો. આધુનિક સમય વિશે અને અત્યારે વર્તમાન સમયના વિશે આપણે વાત કરવામાં આવે તો આ દ્વારિકાનો ઠાકોર માગો 20 અને આપે 30, જય દ્વારકાધીશ. સમયે સમયે તમે જેમ વાત કરી ને કે કોર્પોરેટ જગત હોય, મીડિયા જગત હોય, તો પહેલા તો મિત્રો વાત એ કરવી છે કે આ કૃષ્ણ તત્વ એની રીલ ન હોય. કૃષ્ણ તત્વ એ રિયલ જ હોય. અમુક વસ્તુની આપણે ત્યાં રીલ હોય જ નહીં, એ રિયલ જ હોય. એમ કૃષ્ણ એ રિયલ છે. અને ગીતાજીની અંદર જેમ કીધું ને કે સંભવામી યુગે યુગે, જ્યારે જ્યારે જેમ જેમ સમય પરિવર્તન થાય છે ને, અને પરિવર્તન આ સંસારનો નિયમ છે મિત્રો. એ પરિવર્તન સમય સમય દરેક ક્ષેત્રની અંદર તમે જુઓ, મનુષ્યથી લઈ અને આપણી રહેણી કરણી સુધી આપણે જતા રહ્યો. ભગવાન કૃષ્ણ જયારે આજથી 5249 કે 50 વર્ષ પહેલા ગોકુળની અંદર જયારે વસુદેવજી નંદ બાબાને ત્યાં મૂકીને ગયા, અને ત્યારે જે કાંઈ પ્રણાલિકા હતી, ત્યારનું જે કાંઈ વાતાવરણ હતું, ગ્રામ્ય પરંપરાઓ હતી, એ ક્યાંય ને ક્યાંય પરંપરા મને તમને થોડી તો સ્પર્શ કરે જ છે. ભલે આપણે ગમે તેટલા આધુનિકરણ થયા, આપણે આજના આ યંત્ર યુગમાં થયા. આજનો વર્તમાન સમય આધુનિક યુગ એટલે યંત્ર યુગ. સવારમાં ઉઠે એટલે મોબાઈલ થઈ, અને એ વ્યક્તિ તમે જુઓ તો દરેક વાહનો છે યંત્ર છે, કોમ્પ્યુટર છે યંત્ર છે, ટેલિવિઝનો, ટીવીઓ છે, અંદર ઘરની અંદર રહેલા કોઈ દ્રવ્યો બધા યંત્રો છે. પેલા એક સમય મિત્રો એવો હતો કે 10, 15 કે 20 વર્ષ પહેલાનો સમય આપણે આગળ જોઈએ
તો ગામડાઓમાં સાહેબ દિવસે દિવસ લાઈટ નહોતી, હા વીજળી નહોતી આવતી, છતાં પણ એ સંયુક્ત પરિવારની અંદર, આપણો પરિવાર એ સંયુક્ત પરિવાર કીધો છે, જેની અંદર દેરાણી હોય, જેઠાણી હોય, જી. નણંદ હોય, સાસુ સસરા હોય, એ બધા જ રહેતા હતા. સમય યાપન થતો હતો અને આપણનું આજનું અત્યારે વર્તમાન સમય છે એના કરતા સારી રીતે રહેતા હતા. જી અને અત્યારે આટલું બધું યંત્ર યુગ આવ્યો, જી છતાં પણ આપણને જે તે સમયે 5249 કે 50 વર્ષ પહેલા અખિલ બ્રહ્માંડનો અધિપતિ જ્યારે આ ધરતી ઉપર અવતર્યો, ત્યારનું જે કઈ વાતાવરણ હતું એ ગ્રામ્ય સંસ્કૃતિ હતી, અને છતાં પણ બધાની અંદર એક સામ્ય ભાવ હતો. તો આજે ક્યાંક ને ક્યાંક આજના આધુનિકરણની અંદર આપણે બધા મોડર્ન બનતા ગયા, પણ આ કૃષ્ણ તત્વ અને આજનું યુવાધન એના તરફ ખેંચાય છે, એના તરફ એ આકર્ષાય છે, અને આજનું યુવાધન એ કાર્ય કરે પણ છે. જી હવે આપણે મોડર્ન બનતા ગયા છીએ, પણ દરેક ક્ષેત્રની અંદર ક્યાંય ને ક્યાંય મારા ને તમારા કોઈ વ્યવસાયાદિક ક્ષેત્રની અંદર જો હોઈએ ને, જી. તો એની અંદર ઠાકોરજીને આપણે તે પહેલો ભાગીદાર બતાવવામાં આવ્યો છે. અને પુષ્ટિમાં તો પુષ્ટિ સંપ્રદાયની અંદર પહેલા જ બતાવવામાં આવ્યું છે, હા. અહમ તવાસ્મી. ઠાકોરજીને ઉઠીને કહી દો તમે કે હે ઠાકોરજી હું તારો છું, બસ. હા है अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. જી જી એટલે ઠાકોરજીને એ જ ભાવ અર્પણ કરવાનો છે કે અહમ તવાસ્મી, હે ઠાકોરજી બસ હું તારો છું. અને એટલે ત્યાં આપણે ત્યાં ઠાકોરજીના અલગ અલગ સ્વરૂપો, અલગ અલગ દેવાલયો જે બતાવવામાં આવ્યા છે, એમાં ક્યાંક રાજસ્થાનની અંદર એક શેઠ સામલસા એ ઠાકોરજીનું મંદિર છે, અને ઠાકોરજીનું દેવાલય છે. ત્યાં લોકો પોતાના વ્યવસાય આદિ કાર્યની અંદર પહેલા ભાગીદાર બનાવવા માટે ત્યાં જાય છે. હા અને એટલા માટે થઈ એ સામલસા શેઠને આપણે ત્યાં કોઈ પણ વ્યવસાય આદિ કાર્ય કરીએ, અંતે તો કૃષ્ણ તત્વ જ બતાવવામાં આવ્યું છે. એનું પરમ તત્વ જો કોઈ હોય તો એ કૃષ્ણ તત્વ છે. અને એટલા માટે એ સાવરિયા શેઠને આજે પણ આજનું યુવાધન, આજના આ મોડર્ન યુગની અંદર, આજના આ આધુનિક યુગની અંદર, વર્તમાન સમયમાં પણ કોઈ નવો વ્યવસાય ખોલે, કોઈ નવું કાર્યનો આરંભ કરે, કે કોઈ એવા નવા ક્ષેત્રની અંદર જ્યારે પ્રવેશ કરતા હોય, પગલા માંડતા હોય, એના મંડાણ કરતા હોય ને, ત્યારે એ કૃષ્ણ સ્વરૂપી સાવરિયા શેઠને પહેલો ભાગીદાર ગણવામાં આવે છે. કામ તો કે આજે પણ એ કૃષ્ણ તત્વ મને તમને આ આધુનિક યુગની અંદર પણ ક્યાંક ને ક્યાંક ગમે તે રીતે, પછી એ તમે આર્થિક રીતે ગણો ને તો પણ એ મદદ કરે છે, તમે શારીરિક રીતે જો ગણો તો પણ કૃષ્ણ તમને મદદ કરે છે, અને તમે માનસિક રીતે ગણો ને તો પણ કૃષ્ણ મને તમને મદદ કરે છે. એટલા માટે થઈને જ તમે જુઓ તો ખરા, આગળ જ આપણે વાત કરી કે આ કૃષ્ણ કોણ છે, તો પ્રેક્ટિકલ મેન ઇઝ અ કૃષ્ણ. દરેકે દરેક ક્ષેત્રની અંદર ગમે ત્યારે, ગમે તે અવસ્થામાં, ગમે તે સમયે પોતે પોતાના કાર્ય માટે તત્પર બની અને ઉભો રહે ને, એનું નામ કૃષ્ણ. કૃષ્ણ એ ગીતાજીમાં મને તમને એ જ શીખવું છે ને. રાત્રિના સમયે પણ આપણે ભાગવતજીમાં જોઈએ તો પાંડવોના દીકરાઓને કદાચ મારવા માટે થઈને ગુરુપુત્ર અશ્વત્થામા દ્રોણનો નીકળે તો કોઈને ખ્યાલ ન આવે, પણ અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન દ્વારકાધીશને ખબર પડી જાય કે આ રાત્રિએ ક્યાંક રમત રમાવાની છે. બિલકુલ. તમે જોવા જાવ તો ભીમના પુત્ર ઘટોત્કચ અને એનો પુત્ર બર્બરીક, એને જે કઈ વરદાન હતું, ખબર હતું જે પક્ષ પરાજય તરફ જાય અને એ પક્ષ તરફથી આ બર્બરીક પોતે યુદ્ધના મંડાણ માંડશે. અને એ વાત કોઈને ખબર ન પડી, એ અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન કૃષ્ણને ખબર પડી. તો ગમે તેવા સમયે, અને એટલા માટે આપણે ત્યાં ગીત પણ કીધું છે, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. હે ઠાકોરજી, આપ ગમે તે રીતે, ગમે તે આવી અને મારું ત્રણેય પ્રકારે, આદિ દૈવિક હોય, આદિ ભૌતિક હોય કે પછી આધ્યાત્મિક હોય, આ ત્રણેય પ્રકારના તાપનું નિવારણ કરવા વાળું તત્વ જો કોઈ હોય ને આજના મોડર્ન યુગની અંદર, આજના આધુનિક યુગની અંદર, તો પણ એ પરમ તત્વ જો કોઈ હોય તો એ ભગવાન કૃષ્ણનું આ તત્વ છે મિત્રો. અને એટલા માટે ભાગવતજીના મહાત્મ્યનો પહેલો શ્લોક બતાવવામાં આવ્યો છે. ભાગવતજીનું મહાત્મ્ય આપણને સૂચન કરે છે કે આ કૃષ્ણ તત્વ કેવું છે, તો કે ત્રણેય પ્રકારના તાપોનું નિવારણ કરે ને એ કૃષ્ણ તત્વ છે. એને ત્યાં નામ નથી આપવામાં આવ્યું કે આ કૃષ્ણ, છતાં પણ આપણે બધા જ એને વંદન કરીએ છીએ. હું એક વંદન નથી કરતો,
આપણે બંને વંદન નથી કરતા, પણ શાસ્ત્ર એવું કહે છે કે અમે બધા આ પરમ તત્વને મિત્રો વંદન કરીએ છીએ. કયું પરમ તત્વ? તો કે અત્યારે સ્ક્રીન ઉપર આપણને જે અખિલ બ્રહ્માંડનો અધિપતિ કાળિયો ઠાકર આ દ્વારકાધીશના દર્શન થઈ રહ્યા છે ને મિત્રો, આનું મનમોહક સ્વરૂપ તો તમે નિહાળો, એનું સ્વરૂપ તમે જોવો તો ખરા, એના ચરણોનો સ્પર્શ કરો, એના ચરણોના દર્શન તો કરો. એ ચરણોના સ્પર્શન કરવાથી, એ ચરણોનો સ્પર્શ કરવા માત્રથી મારા ને તમારા દુઃખ અને દારિદ્ર્ય નાશ થાય છે. અત્યારે એ જ પૂજારીઓ પણ, ત્યાં રહેલા મુખ્યાજીઓ પણ એ ઠાકોરજીની ચરણની સેવા કરી રહ્યા છે. આ ઠાકોરજીનું દ્વારકાધીશનું મનમોહક સ્વરૂપ આપણને ઘરે બેઠા આ પ્રદેશ 24 ના માધ્યમથી થઈ રહ્યું છે. ત્યારે આ ભગવાનનું સ્વરૂપ છે. એ કેવું સ્વરૂપ છે? આપણે હું વંદન નથી કરતો, અમે બે વંદન નથી કરતા, કે અમે બધા વંદન કરીએ છીએ. કેવા સ્વરૂપને? તો કે તાપત્રય નિવાસાય, ત્રાપત્રય નિવારણાય. ત્રણેય પ્રકારના તાપોનું નિવારણ કરે છે. કયા ત્રણ પ્રકાર? ઘણા બધા પ્રકારના તાપો બતાવવામાં આવ્યા છે, પરંતુ અહીંયા જે તાપ બતાવવામાં આવ્યો એ શાસ્ત્ર કહે છે કે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના તાપોનું એક સાથે નિવારણ કરે છે. એ પરમ તત્વ એ કૃષ્ણાય વયમ નુમઃ. એવા પરમ તત્વ ભગવાન કૃષ્ણ, ડાકોરનો ઠાકોર હોય કે પછી શેઠ સોગાળસો હોય કે પછી સામળિયો હોય કે પછી દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ હોય, એને અમે બધા વંદન કરીએ છીએ. અને આનું સ્વરૂપ તો કેવું છે? અત્યારે મનમોહક સ્વરૂપ લાગી રહ્યું છે. તમે જોવો તો ખરા કે જે તે કાળ હતો, જે તે અવસ્થા હતી, અને એ ધીરે ધીરે આપણે ત્યાં વાતાવરણનો પણ મિત્રો મહિમા ગણવામાં આવ્યો છે. અને આ વર્ષા ઋતુમાં જયારે ઠાકોરજી આવે, આપણે મનોમન ખાલી આપણે વિચાર કરીએ, મનને આપણે ગોકુળ મથુરાની અંદર મોકલીએ, અને વર્ષા ઋતુનો સમય હશે, એ મથુરાની કારાવાસે જેલ હશે, અને જેલની અંદર વસુદેવ અને દેવકી પોતે બિરાજમાન થયા હશે, અને ધીરે 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 કરતા વરસાદનો સમય, વર્ષા ઋતુનો સમય આવ્યો, અને એ અષાઢ મહિનો પ્રારંભ થાય. અને અષાઢ મહિનાની અંદર એવું કહેવાય છે કે ધીરે ધીરે વાતાવરણ બદલાય. ધરતી જાણે એક પ્રકારની લીલા રંગની આખી સાડી પહેરી હોય એવું આખું આ ધરતી ઉપર મને તમને દ્રશ્ય મનોહર એ દેખાવા લાગે. પક્ષીઓ પોતે કિલકિલાટ કરવા લાગે, નદીઓ છે, ઝરણાઓ છે, નાળાઓ છે, ધીરે ધીરે સુંદર મજાના એકદમ તાજા પાણીથી એ પોતે લહેરાતા હોય. અને આવા વાતાવરણમાં અષાઢ મહિનામાં આપણે ત્યાં કવિઓ, વિદ્વાનોએ પણ સરસ મજાનો દુહો કીધો છે. અષાઢયુચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાઢુર પુકારમ મયુર પુકારમ તડિકાદારમ વિસ્તારમ નાનહી સંભારમ દાસય પારમ નંદકુમારમ નિરક્યારે એ કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે તમે ગોકુળ આવો ગિરધારી. તો આજના આ વર્તમાન યુગની અંદર આપણે જેમ કહ્યું એમ આધુનિક યુગની અંદર આપણે બધા જ એ પરમ તત્વને પોકાર કરીએ છીએ કે હે હરિ, હવે તમે આવો. તમારા આવવા માટે, તમારા આગમન માટે, તમારા સ્વાગત અને સન્માન માટે અમે શેરીઓ વળાવી છે, ફૂલ વેરાવ્યા છે, ચોકે ચોકે, નગરીએ નગરીએ, શેરીએ શેરીએ રંગો રંગાવ્યા છે. અને એટલા માટે પણ કહેવામાં આવ્યું, શેરી વળાવી સજ કરુને ઘેર આવો ને આંગણીએ પધરાવું ફૂલ આવાલમ ઘેર આવો ને તમને ઉતારા દેશું ઓરડાને ઘેર આવો ને એ દેસુ દેસુ મેળી ના મોલ ઠાકોર ઘેર આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને. તો આવો સામાન્ય આપણો હાવ ગુજરાતીનો, આપણો લોકવાયકાનો અને લોકપદનો એક ભાવ કે હે ઠાકોરજી, હે પ્રભુજી, હવે આપ પધારો. એ દ્વારકાનાથને, એ અખિલ બ્રહ્માંડના અધિપતિને, એ પરમ તત્વને આવવાની હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે બસ ઠાકોરજીને આપણે એ જ પ્રાર્થના કરીએ કે હવે ઠાકોરજી તારે આવવું પડશે બાપ. બિલકુલ બિલકુલ હર્ષલભાઈ, તમે જે રીતે સમજાવ્યું ને એ રીતે તો એટલું સરળ ભાષામાં આ વક્તવ્ય હતું કે લોકોને છે ને સમજ પડી જશે. જે નહીં પણ સમજતું હોય, જે મારા કાનુડાને નહીં માનતું હોય ને, એ પણ એને પ્રેમ થઈ જશે.
અને પણ આજે ભાવિક ભક્તોની જેમ એ નાસ્તિક તત્વ પણ પ્રેમમય કૃષ્ણમય બની જશે. આજે દ્વારકામાં જે રીતે સૌથી વધારે 5 થી 6 દિવસનો લોકમેળો યોજાય છે અને સાથે સાથે એ લોકમેળાનો આનંદ આપણા ગુજરાતના લોકો તો લે જ છે, પરંતુ આ 4 ધામનું મોટું ધામ છે અને આ ધામની અંદર આપણે જો વાત કરીએ તો હજારોની સંખ્યા નહીં પરંતુ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે અને આ શ્રદ્ધાળુઓ ભાવપૂર્ણ મારા દ્વારિકાના નાથની ભક્તિ કરે છે. દ્વારિકાનો નાથ એ એવી જગ્યાએ વિરાજમાન છે જ્યાં ગુજરાતને લહાવો મળ્યો છે. અરબી સમુદ્રમાં ભલે કહેવાય છે કે એની દ્વારિકાને આપણે એમ કહી શકીએ કે દ્વારિકાની જે પતન થયું છે, દ્વારિકાને એમને જાતે જ ડૂબાડી દીધી છે અરબી સમુદ્રમાં. એની પાછળ પણ શ્રી કૃષ્ણનો એક એવો ભાવ રહેલો છે કે મારે અંત અને આરંભ એ સૃષ્ટિના ચક્ર છે. જો એક અંત નહીં થાય તો શરૂઆત પણ નહીં થાય અને આ શરૂઆતથી અંત અને અંતથી શરૂઆતનું સમયનું ચક્ર નિરંતર ચાલ્યા રાખે છે. હવે હર્ષલભાઈ, અહીંયા પ્રશ્ન એ થાય કે દ્વારિકાનો નાથ રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. હવે આ વાતને આપણે સાર્થક કરીએ, પણ આવો જે માયા મોહન છે એના એવા તો કયા ગ્રહો હશે કે જેના કારણે આપણે આટલું પ્રેમાળ વ્યક્તિત્વ, આટલો તત્વજ્ઞ, સાચા જ નિર્ણયો લેનાર એવો જજ પણ કહી શકાય, કારણ કે એ જજ જે છે એ સાચો નિર્ણય કરે છે અને પાંડવોને શાંતિ વાર્તા માટે પણ જાય છે અને યુદ્ધ માટે પણ તૈયાર કરે છે. તો ભગવાન કૃષ્ણનું કામ જ એ છે કે જે નાસ્તિક તત્વ રહેલું છે ને, જે નાસ્તિક છે ને, એને નાસ્તિકતા દૂર કરી અને આસ્તિકતામાં લાવવાનું કામ જ પહેલું ઠાકોરજીનું કામ એ છે. પછી ઠાકોરજીએ ત્યાં નાત જાત કે વર્ણ વ્યવસ્થા મિત્રો નથી જોઈ. આ ખાસ વાત, ત્યાં કોઈ એને હિન્દુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈ, ઠાકોરજીનો આ પરમ ઉદ્દેશ્ય કે ઠાકોરજીએ કોઈ વર્ણ નથી જોયો. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, બધાને એક સમાન આશીર્વાદ અને એક સમાન પ્રસન્નતા અર્પણ કરી હોય ને તો એ મારો આ દ્વારકાનો નાથ છે. ત્યારબાદ આપનો બીજો પ્રશ્ન હતો કે અંતિમ સમય આવ્યો અને ભગવાને અરબી સમુદ્રની અંદર આ દ્વારકાને, સુવર્ણમય દ્વારકા હતી, એને લીન કરી દીધી. બિલકુલ. આપણે ત્યાં સંસ્કૃતમાં એક કહેવત છે મિત્રો, અતિ પરિચયાદ અવગ્નઃ. ઠાકોરજીએ દરેક પ્રકારના કાર્ય કર્યા છે, પણ ક્યારેક ને ક્યારે જ્યારે એનું કાર્ય પરિપૂર્ણ થયું ને ત્યારે ત્યાંથી નીકળી ગયા છે. થોડો સમય આપણે મિત્રો વીર અવસ્થામાં વાત કરીએ ને તો આપણે રામ અને તુલનામાં મૌલીબેન જો વાત કરવામાં આવે કે રામ અને કૃષ્ણ આ બંનેમાં સૌથી વધારે દુઃખી કોણ, તો કદાચ આપણે સહજ ભાવે આપણે બધા જ એવું કહીએ કે રામ વધારે દુઃખી છે. કારણ કે જેને 14 વર્ષનો વનવાસ, આવડો મોટો રાજ્યનો અધિપતિ, આવડા મોટા રાજ્યનો શાસક, પોતે એને આવતીકાલે સવારે રાજ્યનું શાસન મળવાનું છે અને એની જગ્યાએ રાત્રિના સમયે ખબર પડે કે રાજગાદી ઉપર તારું રાજ તિલક નહીં પણ તારે 14 વર્ષ વનવાસ જવાનું છે. એ તુલાના શનિનું એક તત્વ હતું કે જેનો પ્રભાવ હતો શનિ મહારાજનો, જેની જન્માક્ષરની અંદર વાત કરીએ તો તુલા રાશિની અંદર જ્યારે શનિ ઉચ્ચ મહારાજ થઈને બેસે છે ત્યારે આ પરિસ્થિતિઓ એવા વ્યક્તિના જીવનમાં જોવા મળે છે કે જેની અંદર જ્યારે વ્યક્તિને રાજગાદી મળવાની હોય ને ત્યારે જ વનવાસ મળે. આ એક છે ને સત્ય હકીકત છે અને એટલે જ કદાચ આ બાબતે આપણે લોકવાયકાઓમાં પણ જોતા આવીએ છીએ. એ જ યોગ પાછો જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે કંસને માર્યો ત્યારે પણ શનિ મહારાજ એ જ ભાવની અંદર, એ જ રાશિની અંદર પરિવર્તન થયેલા હતા. ઘણા બધા લોકો જ્યોતિષને કહે છે, પરંતુ જ્યોતિષમ અયનમ ચક્ષુઃ, આ જ્યોતિષનો પણ એક પ્રકાર અહીંયા બતાવવામાં આવ્યો છે. વેદ નારાયણની જો આંખો હોય, ભગવાન વેદનારાયણ આંખો જેના વડે જોઈ શકતા હોય ને મિત્રો, તો એ જ્યોતિષ છે. અને એટલા માટે બેન આપણે જે વાત કરી કે ભગવાન શનિ મહારાજ
અને એને પણ અંતે તો સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર એ પોરબંદરની બાજુની અંદર હાથલા ગામની અંદર જ ત્યાં આવવું પડ્યું છે શનિ પણ એ જ ભાવ જ્યારે અખિલ બ્રહ્માંડનો અધિપતિ મથુરામાં આવી અને પોતાના મામા કંસને જ્યારે મુક્તિના દાન આપે અને મથુરા વાસીઓ બધા કહે છે કે હવે આ કાનાને જ આપણે આપણા નગરીના રાજા બનાવીએ, મથુરાધીશ બનાવીએ. અને એ સમયે મથુરાધીશ બનાવ્યાને છતાં પણ આપણે જેમ વાત કરીને કે ગ્રહોનું દ્રષ્ટિગોચર અને ગ્રહોનું એક કારણ હતું ને કે એ પોતે મથુરાના રાજા હોવા છતાં પણ એ રાજગાદી ઉપર બિરાજમાન થઈ શક્યા નથી અને તરત જ ત્યાંથી એમણે એ મથુરા છોડવું પડ્યું છે અને રણ છોડી અને ભાગ્યા અને પછી દ્વાર ક્યાં કરતા કરતા એ દ્વારકા આવ્યા છે. પરંતુ મિત્રો આપણી વાત આવતી હતી, આપણે ત્યાં સંસ્કૃતમાં પણ એ કહેવત છે કે અતિ પરિચયાદ અવજ્ઞ. જ્યારે મને તમને કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ વસ્તુ પ્રત્યે જ્યારે બહુ લગાવ લાગે ને, અતિ સ્નેહની ઉત્પત્તિ થાય, અતિ પ્રેમની ઉત્પત્તિ થાય ને, એટલે શાસ્ત્ર કહે છે કે દુઃખની શરૂઆત ત્યાંથી જ થશે. તમે દુઃખી એના દ્વારા જ થશો. અને સ્વાભાવિક સાવ લોકવાયકા પ્રમાણે કહું, સાવ લોક ભાષામાં કહું તો મિત્રો કે આપણી સાથે કોઈ વ્યક્તિ હોય ને એને આપણે એટલું બધું રાખતા હોય ને એટલું બધું કરતા હોય અને એ વ્યક્તિ જયારે આપણું કામ નહીં કરે એટલે અંદર મને તમને દુઃખ થશે. ત્યારે મેં આ વ્યક્તિનું કે આ ભાઈનું કે આ બેનનું આટલું બધું મેં રાખ્યું છતાં પણ આને મારું આટલું કામ ન કર્યું. એટલે એ ભાવ તમે જે કીધું ને કે ભગવાન દ્વારકાધીશે અંતિમ સમયે પોતાના યાદવોની ખબર હતી, એ અતિ પરિચય જેને ખબર હતી કે કદાચ હું આમને રાખીશ ને, તો એટલા માટે એક લીલાના ભાવ સ્વરૂપે. અને મિત્રો આનો ભાવ પૂર્ણતઃ સમજવો હોય ને તો શ્રીમદ ભાગવતજીના 11મા સ્કંદની અંદર આ સંપૂર્ણ પ્રમાણ આપવામાં આવ્યું છે કે ઠાકોરજીએ શા માટે આ દ્વારકાની આખી આ નગરી સુવર્ણની એ સમુદ્રની અંદર લીન કરાવી. યાદવોને પોતાના જે કઈ વંશજો હતા એને અંદરો અંદર લડાવી ઝઘડાવી અને ત્યાં સોમરસનું પાન કરાવી અને એને મૃત્યુના દાન આપ્યા અને અંતે પોતે પ્રભાત ક્ષેત્રની અંદર આવી અને પોતે પણ લીલામાં એ અંતર ધ્યાન થયા છે. તો એ ભાવ પણ બતાવવામાં આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક મને તમને રાખેલો અતિ પરિચય જયારે અતિ નિકટતાનો સંબંધ આવે છે ને ત્યારે એ દુઃખનું સર્જન કરે છે. તાજેતરનો કિસ્સો જોવો હોય ને મિત્રો તો પેલી જેસીલા કે માછલી હમણાં બે દિવસથી અત્યારે આપણે બધા જ જોઈએ છીએ. એક માછલીની સાથે એક નાની એવી કન્યા 20-25 વર્ષની આ જેસીલા નામની કન્યા એ પોતે માછલીની સાથે નૃત્ય કરે, એ બધું જ માછલીની સાથે કરે અને એટલો બધો માછલીની સાથે એને ગાઢ સ્નેહ થયો અને એ જ માછલીએ આ દીકરીના પ્રાણ હર્યા. આ તાજું ઉદાહરણ મિત્રો આ વર્તમાન સમયમાં હજી આ 1-2 દિવસ પહેલાની જ આ ઘટના આપણા બધાની નજર સામે છે કે અતિ પરિચયાદવગ્ન. અને એટલા માટે આ ઠાકોરજીનું જીવન કવન એ મને તમને એ સૂચન કરે છે કે મારું તમારું કામ પૂર્ણ થયું છે તો ત્યાંથી નીકળો. જન્મતાની સાથે જ માતા પિતાનો મેં આગળ વાત કરી ને કે રામ અને કૃષ્ણને આ વચ્ચે સૌથી વધારે દુઃખી કોણ? તો ભગવાન રામને તો મિત્રો 14 વર્ષ વનવાસ મળ્યો ને, એમાં પણ નાનો ભાઈ લક્ષ્મણ અને એ પત્ની સીતા એ સાથે હતા અને વનવાસ દરમિયાન પણ કઈ કેટલાય લોકો એમને સાથે મળ્યા છે. આદૌ રામ તપો વનાધિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહીહરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલ્મીકિહરણમ સમુદ્રતરણમ લંકાપુરી દહનમ અને પશ્ચાત રાવણ કુંભકર્ણહનનમ એતદ્ધિ રામાયણમ. તો આ રામાયણમાં ઘણા બધા એને પાત્રો મળ્યા છે, ઘણા બધા એને અને છેલ્લે તો પરમ ભક્ત હનુમાનજીનો ભેટો પણ થયો. બિલકુલ બિલકુલ. પણ અહીંયા તો જો અખિલ બ્રહ્માંડનો અધિપતિ મિત્રો સૌથી વધારે દુઃખ એને પ્રાપ્ત કર્યું છે કારણ કે એને યોગ્ય સમયે ડિસ્ટન્સ યોગ્ય સમયે અમુક અંતર રાખ્યું છે. જ્યારે ભગવાન અખિલ બ્રહ્માંડના અધિપતિ આ દ્વારિકાના નાથ આ ભગવાન કૃષ્ણના મા અને બા એટલે કે દેવકી અને વસુદેવના લગ્ન થયા ને મિત્રો, ત્યારે અખિલ બ્રહ્માંડના અધિપતિના મા બાપ પોખાણા નથી. સૌથી મોટામાં મોટું દુઃખ આપણે જોવામાં આવે ને તો જયારે રથ લઈ અને કંસ નીકળ્યો અને ભાગવતજીનું પ્રમાણ અહીંયા તમે જુઓ તો રાજા પરીક્ષિતને સુખદેવજી કહે છે કે આકાશવાણી થઈ અને આકાશવાણીમાં કંસને કહે છે કે હે કંસ તને જેના પ્રત્યે લગાવ છે
આ કારણ કે દેવકીની સૌથી નાની દેવકી હતી અને બધી જ બહેનો કરતા દેવકી પ્રત્યે આ કંસને ભાઈ કંસને વધારે સ્નેહ હતો, વધારે લાગણી હતી. એટલે ભાગવતજીમાં તો કીધું છે કે કન્યાદાનમાં કેટલું બધું ઘોડાઓ, કેટલા બધા હાથીઓ અને કેટલી બધી દાસીઓ એને સેવામાં આપી છે. પણ જે આકાશવાણી થઈ ને, એક શબ્દ એવો નીકળ્યો ને સાહેબ, આ બધી શબ્દની મારામારી છે. કારણ કે શબ્દ શબ્દ સમજ કર બોલીએ, શબ્દ કો નહીં હાથ ઓર પાવ, એક શબ્દ ઔષધ બને ઓર એક શબ્દ બને ગાંવ. આ બધી શબ્દની મારામારી છે. આકાશવાણીમાં કહેવામાં આવ્યું, તને જેના પ્રત્યે આટલો બધો સ્નેહ છે, આટલી બધી લાગણી છે ને, એ જ દેવકીનો 8મો ગર્ભ એ તારો કાળ બનશે. અને પછી આપણે બધા જ જાણીએ છીએ મિત્રો કે એને ઘરે મૂકવાની જગ્યાએ મથુરાની જેલની અંદર વસુદેવ અને દેવકીને રાખવામાં આવ્યા છે. જેમ જેમ દીકરાઓ, જેમ જેમ સંતાનો થયા એમ એમ આ કંસ એ બધાને મારવા લાગ્યો છે. અને પછી તો 8મા ગર્ભ તરીકે અખિલ બ્રહ્માંડનો અધિપતિ એ મેઘલી રાત હતી, શ્રાવણ મહિનો હતો, કૃષ્ણ પક્ષ હતો અને 8મની તિથિ હતી. અને ત્યારે અમારો અખિલ બ્રહ્માંડનો અધિપતિ કારાવાસની અંદર, જેલની અંદર એ અવતર્યો. એ દિવસ, એ સમય હવે થોડીક ક્ષણોની અંદર આપણી વચ્ચે પણ આવવાનો છે કે આજે પણ એ શ્રાવણ માસ છે, કૃષ્ણ પક્ષ છે, અષ્ટમી તિથિ છે અને રાત્રિનો સમય અને એક પ્રહર હવે પરિપૂર્ણ થવાના આરે છે અને બીજું પ્રહર પ્રારંભ થશે. અને એ બીજા પ્રહરની અંદર અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ આપણે ત્યાં અવતરશે અને ત્યારે આપણે બધા જ એ ઠાકોરજીના જન્મના વધામણા કરીશું. બિલકુલ બિલકુલ હર્ષલભાઈ, કારણ કે આજે કૃષ્ણ જન્મનો ઉત્સવ આજે પૂરી પૃથ્વી ઉપર ખૂબ જ આનંદથી ઉજવાઈ રહ્યો છે. અને આવા મહાન ગુણોવાળો વ્યક્તિ એક એવા ગ્રહ નક્ષત્રોમાં જન્મે છે અને કર્મનું મહત્વ પણ એટલું સરસ સમજાયું છે કે કર્મ કરીને ફળની ચિંતા ના કર. આ સમજાવનાર કૃષ્ણ જ હતા. તો આની વિશે આપનું શું માનવું છે કે કર્મની ઉપર તમે શું કહેશો? બહુ શ્રેષ્ઠ વાત કરી. આમ તો જોવા જઈએ તો ભગવાન કૃષ્ણનું તત્વ એ જ પરમ તત્વ, એ જ સ્વયં કર્મ બતાવવામાં આવ્યું છે. ગીતાજીનો આપણે સાર લઈએ, ગીતાજીનો આધાર લઈએ તો આપણે ત્યાં 2 ગ્રંથો છે ને મૌલીબેન, એને બહુ ન્યાય વિશેષ આપવામાં આવ્યો છે. જી, એક તો શ્રીમદ ભગવદ્ ગીતા અને બીજું ભગવાન ઠાકોરજીનું વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર છે. જી, આ બંને ગ્રંથ એવા છે એને આપણા પુષ્ટિ સંપ્રદાયની અંદર, કારણ કે પહેલા આપણે જો વાત કરીએ તો વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર છે ને એની અંદર તો ઠાકોરજીના 1000 નામ બતાવવામાં આવ્યા છે. જેમ આપણે વાત કરી કે ઠાકોરજીનું અવતરણ થયું ત્યારે પંચાંગ પ્રકરણ, એ ગ્રહોનું દ્રષ્ટિગોચર, અને જે તે સમયે ઠાકોરજી અને ભાઈ બલરામજીનો જન્મ થયો ને ત્યારે ગોકુળની અંદર ગૌશાળામાં નંદબાબાએ ગર્ગાચાર્યજીને બોલાવ્યા હતા. બધાને ખ્યાલ છે. અને એ પણ સ્વયં અખિલ બ્રહ્માંડનો અધિપતિ હોવા છતાં પણ પંચાંગની અંદર માનતા હતા. મિત્રો, ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેસ્તુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. ગ્રહો ધારે ને એ બધું જ કરી શકે છે. આપણે એને માનીએ કે ન માનીએ, આપણે એને સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ આ જે ચક્ર ફરી રહ્યું છે ને એ ચક્ર ફરતા ફરતા જ્યારે જે વચ્ચે સુખ દુઃખ તાપ તડકો જે આવે છે એ બધું જ મારા તમારા જીવનની અંદર આવવાનું જ છે મિત્રો. અને એટલા માટે થઈ મુનિ ગર્ગાચાર્યજીને જ્યારે બંને દીકરાઓના નામકરણ સંસ્કાર કરવા માટે થઈને બોલાવવામાં આવ્યા એ સમયે એવું કહેવામાં આવે છે કે માતાજીએ પરીક્ષા લીધી છે અને એ પરીક્ષામાં પણ બંને બાળકોને અલગ અલગ ખોળાની અંદર બિરાજમાન કરવામાં આવ્યા છે. તમે જોઈએ, આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે યશોદાના ખોળાની અંદર તો ઠાકોરજીને બિરાજમાન કરવા પડે અને માં રેવતીના ખોળાની અંદર, રોહિણીના ખોળાની અંદર બલરામજીને, પરંતુ અહીંયા માતાજીનો માતૃ પ્રેમ આપણને યાદ આવે છે, એ માતૃ સ્નેહ યાદ આવે. અને મુનિ ગર્ગાચાર્યજીની પરીક્ષા કરવા માટે કે અમારી ગૌશાળામાં અમારા બંને બાળકોના નામકરણ સંસ્કાર કરવા માટે આવેલા જ્યોતિષી એ સાચું તો બોલે છે ને, અને એટલા માટે થઈ અને રોહિણીના દીકરા મોટા ભાઈ જે બલરામ હતા ને એમાં યશોદાના ખોળાની અંદર સુવડાવવામાં આવ્યા છે અને ભગવાન કૃષ્ણને માં રોહિણીના ખોળાની અંદર બંને બાળકોને અરસપરસ બદલવામાં આવ્યા છે.
પરંતુ એ જ સમયે ગ્રહોનું આ પંચાંગ પ્રકરણ તિથિ વાર યોગ નક્ષત્ર પંચાંગ ભય અનુકૂળ સબ ગ્રહ બધા અનુકૂળ બન્યા હતા અને એવા સમયે એક મન્વંતર અને એક યુગની અંદર અખિલ બ્રહ્માંડનો અધિપતિ એ બરોબર મધ્યાહન કાશે એટલે કે બપોરના સમયે અવતર્યા હતા, જે રામ અવતાર હતો. અને આ આવ્યા છે કૃષ્ણ અવતારમાં. અને પહેલા જે કે છે આંગળી ચીંધી છે અને માં યશોદાના ખોળાની અંદર જે બાળક શયન કરી રહ્યું હતું ને એને સ્વયં મુનિ ગર્ગાચાર્યજી કહે છે અયમ હિ રોહિણો પુત્ર અને બલાધિક્યમ બલમ વિદુઃ. દેવી તમે મારી પરીક્ષા કરવા માટે આવ્યા છો? કારણ કે ગર્ગાચાર્યજી સમજી ગયા, સાચો જ્યોતિષી હોય ને, સાચો વિત્ર હોય, સાચો બ્રાહ્મણ હોય ને એને ખ્યાલ આવી જ જાય. અને માં યશોદાએ અહીંયા પરીક્ષા કસોટી કરવાનો વિચાર કર્યો હતો અને એટલા માટે આંગળી ચીંધી અને ગર્ગાચાર્યજી કહે છે કે હે માં યશોદા, તારા ખોળાની અંદર અયમ હિ રોહિણો પુત્ર, હે તારા ખોળાની અંદર જે બાળક શયન કરી રહ્યું છે ને એ જ બાળક રોહિણીનો પુત્ર છે. અને પછી કહે છે કે બલાધિક્યમ બલમ વિદુઃ. આપણે બધાને ખબર છે ભગવાન કૃષ્ણના મોટા ભાઈ એનું નામ બલરામજી હતું. બિલકુલ. એટલે કહે છે કે કૃષ્ણ કરતા વધારે બળ આના અંદર છે. બલાધિક્યમ બલમ વિદુઃ એટલા માટે પણ આનું નામ બલરામ રાખવામાં આવે છે. બિલકુલ. અને પછી માં રોહિણીના ખોળાની અંદર, માં રોહિણીના અંકની અંદર, માં રોહિણીના કુક્ષની અંદર એ અખિલ બ્રહ્માંડનો અધિપતિ આમ શયન કરી રહ્યો હતો ને, વર્ણ શ્યામ હતો. સાથે સાથે હે ગર્ગાચાર્યએ જોયું કે આ આવ્યો એ શ્રાવણ માસ, એની રાત એ મેઘલી રાત એટલે કે અંધારી રાત હતી. પક્ષ પણ કૃષ્ણ પક્ષ હતો અને એમાં પણ અષ્ટમી એટલે મધ્યાહન, એકમતી પૂનમ અને એકમતી અમાસ, એમાં આઠમનો દિવસ એ મધ્યાવકાશનો દિવસ બતાવવામાં આવ્યો છે. બિલકુલ. અને આ બધું જ કૃષ્ણ કૃષ્ણ કાળું કાળું હતું ને. અને ગર્ગાચાર્યજી કહે છે મૌલીબેન એ રોહિણીને સામે જોઈ અને માં યશોદાને કહે છે હે યશોદા, હે આ રોહિણીના કુક્ષની અંદર અંકની અંદર ખોળામાં જે બાળક શયન કરે છે ને એ કાળી રાત્રિએ આવ્યો છે ને અને એને ઘણા કાળા કામ પણ હજી પરિપૂર્ણ કરવાના છે. એટલા માટે થઈ આનું નામ આપણે કૃષ્ણ તો રાખીએ છીએ પણ કે છે કે આને તો હું નામ રાખીએ, આને હું નામ આપું. કારણ કે આને તો 1000 નામો છે. હરિતારા છે 1000 નામ, કયા નામ લખવી કંકોતરી. હરિતારા છે 1000 નામ, કયા નામ લખવી કંકોતરી. એ મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો, દ્વારિકાનો રાજા રણ છોડ, કયા નામ લખવી કંકોતરી. હર્ષલભાઈ, તમે ખૂબ સરસ અમને સમજાવ્યું અને સમય થઈ ગયો છે અહીંયા નાનકડા વિરામનો.